મોર્નિંગ ટાઈમ્સ તો આજે અમે નીકળી ગયા છીએ અરણેજ જવા, કારણ કે પૂનમ છે તો પૂનમ ભરવા નીકળી ગયા છીએ. હોય હતો ભેગો હોય ગવો છે સાથે, ડ્રાઈવર અમારા હાર્દિક છે, પ્રતાપભાઈ અને તવો અને જયદીપભાઈ હાય કરો અમારા યુટ્યુબર. ચંદન કુમાર છે, ચંદો પણ છે, ચંદો આગળ બેસી ગયો છે જુઓ. અને હવે જઈએ છીએ અરણેજ કુળદેવીના દર્શન કરવા. નવા વર્ષની શરૂઆત ત્યાંથી કરીએ છીએ, તો જોતા રહેજો આપણો બ્લોગ. તો દસાડા અને ગાડીઓની લાઈન, આજે પૂનમ છે એટલે ગેસની લાઈન બહુ ટ્રાફિક છે. તો ગાડી ગેસ આવી ગયો અને આવ્યો 582 રૂપિયાનો ગેસ આવી ગયો છે. હવે નંબર આવ્યો 10-15 મિનિટે નંબર આવી ગયો, 582નો ગેસ આવ્યો. અહીંથી હવે નીકળશું અમે. હવે ઉપડી જાય, હવે ગાડી બેઠ જાય. તમે રામ ઝોપડીએ અને જો ગટુ અમાર કુરકુરિયા ખાયરો છે અને પ્રતાપ ખાય છે મેં ચોકોબાર. આપણે ગાડીએ બહાર કરી ગવા શું લે હતું. હવે પૈસા તાર દેવાના, પૈસા મારે નહીં. કાળું આવેલો છે મારી પટ્ટે મારશે. થઈ જાય હવે નીકળી ગયા છે. અને આ લોકો મારા બેટા એકલા મારા પડીકા લઈ લીધા હે, હંતાર દીધા હે. ઉતરે સાચું બોલો, હે ગટુ આઈ જો પડીકું પ્રૂફ. મારું પડીકું લઈ લીધું છે. અને સોગન જો એકબીજાને સોગન જુઠ્ઠી ખાય રહ્યા, મારા જુઠ્ઠા હે. આપણે અરણેજ અહીંયાથી જ બુટ ભવાની અરણેજ ધામ જોઈ શકો છો કે સામે જ Fasten driver seat belt. છે. હાર્દિક ભાઈ સીટ બેલ્ટ નહીં બાંધે, તેમાં ગાડી એમ કંઈક સીટ બેલ્ટ બાંધો. આવી જતો હા ખાસા હા નહીં થતા. તો જગદીશભાઈ આવી ગયા છે અમારા વ્લોગમાં. શું કહો જગદીશભાઈ, તમે કેટલા વાગે આવી ગયા હતા? અમે તો પોકી ગયા હતા 12:30. એવું અમે હવે આયા છીએ. અને હવે આયા જો કેટલો ફરક છે. હવે હરવા ડેટકાની મારો ડ્રાઈવર હાર્દિકભાઈ હતા, એના કારણે મોડું થઈ ગયું છે. થોડીક માફી ચાહી છે. બીજું કંઈ કેવું છે હવે કે હેપી બર્થડે કે આપણું તો વિમાન તમારું વિમાન ના મેળે. અને મારા સાહિલભાઈ છે મારા વ્લોગમાં, બીજા વ્લોગર છે. તો ફાઇનલી ગાઈસ આપણા કુળદેવી દૂધ ભવાની મંદિરે પહોંચી ગયા છે અને આપણે જશું પ્રસાદી લેવા. વિડીયો કરવાની મનાઈ છે, પણ છતાં પણ આપણે અહીંયાથી વિડીયો લઈ લીધું. અંદરથી પછી વિડીયો નહીં આવે તો દર્શન કરી લો તમે પણ. ચણા ચોર ગરમ બનાયા है, એકલા પડીકું ખાઈને જાય રહ્યા નાખે. આ જોજો આલી નાખે, નાખ સાનમાનું નાખ ને વધારે. દર્શન કરી નીકળે છે રોજકા એવું કહેવામાં આવે છે કે જ્યાં મૂળ સ્થાન માતાજીનું છે એ રોજકા છે. રોજકાની મેરી આ ભુવાની ખાપી છે. હા, માતાજીના નિવેદ લઈને જતો હતો અને વચમાં એમને મારે રોજકા મીરિયા ભુવાનું મેન મતલબ અરણેજ પહેલાંનું જૂનું સ્થળ કહેવાય ને. આ જૂનું સ્થળ. ઓકે, તો ચલો ત્યાં જઈએ છીએ. અને આ જો આપણી બીજી ગાડી આવી ગઈ છે રોજકા સાપલે. આપણે પહોંચી ગયા છીએ ધંધુકાથી. હવે છે નજીક જ, હવે 4 કિલોમીટર જ છે હવે અહીંયાથી. 4 કિલોમીટર આવ્યું. તો ભાવનગર પછી દરિયો આવી જતો હશે. અહીંયાથી ધોલેરા સાઈડ વળી જવાનું. તો ધોરાજી ના આવે ને આ પુરાજી આવે. મહુવા 181, ધોલેરા 27, તડકા છે 92 કિલોમીટર. આપણી કો જાય છે રે આગળ કાયગા જગદીશભાઈ ડ્રાઈવર. તો પહોંચી ગયા હતા રોજકા અને અમારા માણસો બધા ઉતરી ગયા છે. જુઓ ગવા તૈયાર થઈ ગયો, કાળો થોડોક ઉદાસ છે. અને આ બંકાને ઉલટી વારતી લાગે છે. અને આ તો હુઈ ગયો તો શાંતિથી, इसीलिए
उल्टी कर रहा है। જે મૂળ સ્થાન બુટ ભવાનીનું છે એ અહીંયા અમે દર્શન કરવા આવેલા છીએ અને એની સંગાથે પણ આ જૂનું સ્થાનક છે, સામે નવું સ્થાનક છે, એની સંગાથે આ મેરિયા કુંભા ભુવાની ખાંભી રાખેલી છે. મેરિયો ભુવો પોતે જન્મ પિતાના ઓલામાં થઈ ગયો હતો જન્મ, અને એનો માતાજીએ એનો ઘણો પરચો પૂર્યો. એક દિવસના સમયે માતાજીનો જે મંડપ નાખવાનો હતો એ સામાન લેવા જતો હતો, એને પડદે વાતો કરતી હતી કે ના મારી મને સાક્ષાત દર્શન દે કે, એટલે કે તું કે આ પડદે વાતો છે એ બરોબર કે ના મને સાક્ષાત દે. તો એ સામાન લેવા જતો હતો માતાજીનો, અને માતાજીએ વચ્ચે ડોશીમાનું સ્વરૂપ લઈ અને તેને કીધું કે બેટા મને ધોળકા સુધી લઈ જઈશ, એટલે કે ના કે અત્યારે નહીં કે મારે મોડું થાય છે. એટલે એને કે સારું બેટા ના લઈ જાય તો કઈ નહીં. આગળ જઈને 16 વર્ષની સુંદરી થઈને માતાજી ઉભા રહ્યા કે ભાઈ મને લઈ જાશો ધોળકા સુધી મારે જાઉં કે બેસી જાઓ. ગાડું લઈને જતો હતો પોતે, ગાડામાં બેસી ગયો. પછી માતાજીએ એને વિચાર થયો કે આનું મને ઓળખી નથી આને, એટલે લાય હું એને બતાવું હવે. પછી મેરિયા ભુવાની કાંક થોડીક એવી કોઈ કુદૃષ્ટિ થઈ છે માતાજીની દયાથી ગમે, તો પછી એવી રીતનું થયું. એટલે માતાજી એને તરત પડતો પૂર્યો ને એને સાક્ષાત દર્શન દઈ કે તું મને ઓળખી નાખ્યો, અને એને શ્રાપ દઈ અને ખાંભીઓ એને ખાંભી બનાવી, અને એ મેરિયા ભુવાની અહીંયા ખાંભી છે. બોલો બુટ ભવાની માત કી જય. તો મિત્રો આ છે અહીંનું મહત્વ, જે આપણે એની ધામ તો દર્શન કરવા આવીએ છીએ, પણ ઘણા લોકો આ જગ્યાએ જોયું નથી. તો હું દરેકને વિનંતી કરીશ કે મંદિરથી આપણે બુટવાણા મંદિરથી 40 થી 45 કિલોમીટર છે રોજકા. તો એકવાર અહીંયા જરૂર તમે આવજો. આ કહેવાય છે કે જે મંદિર આપણું અરણેજ ધામ છે એ પછીનું આ બીજું મંદિર કહેવાય છે, મૂળ સ્થાનક કાર્ય કહેવાય છે. તો અહીંયા વિઝિટ કરજો. તો આપણે નીકળી ગયા હતા રોજકાથી, અને અમારા ગટુલાલ આજ તો આયા નહીં. મને મજા આવશે બેસવાની, તો અમે હતા નહીં 5 થઈ ગયા છીએ, નીકળી ગયા. હવે આગળ હવે અહીંથી ગેસ પૂરા સીધા ઘરે. અહીંથી 128 કિલોમીટર છે, 12 વાગી જશે લગભગ મારા ખ્યાલથી. પાછા આવી ગયા છીએ લાઈનમાં ગેસની. અહીંયા પાછી એવી એવી લાઈન છે લગભગ. અહીંયા પાછો તો પ્રતાપભાઈના ફેવરેટ ભૂંગળા બટાકા. હા, બટેટા ભૂંગળા આપણા ફેવરેટ. ગમે કોઈ પણ જગ્યાએ હોય ને તો પહેલા બટેટા ભૂંગળા આપણે ખાવા ઉભા રહીએ. પછી તારે નહીં ખાવાના? ના એ તારે ખાવાના? આપણે ગમે ત્યારે આવીએ નહીં ખાવા તો લાવો પૈસા. ચંદા તારે? કોક દી તો ના પાડ, કોક દી તો ના પાડ. હા, રોડ ઉપર ઉભા રહ્યા હતા ના ખબર પડે આમાં જરીક ખાડો આવે ને મેલડીમાં, નહીં રોડવાળી મેલડીમાં. અહીં ચા પીવા ઉભા રહ્યા છે. હા ધાબુરી ના હોય. ચા પીવા ઉભા રહ્યા છે. ચા નહીં પીવાની કેવા તારે? જગ્યા ભાઈ તો પી રહ્યા ચા. જો જો વેલોભાઈ ચા પીવા રહ્યા. ચા પીવાની. હા એ બહુ મસ્ત ચા હોય છે. આ મેલડીમાંનું મંદિર છે, અને આ નામ છે જયશ્રી રોડવાળી મેલડીમાં. બધી ચા પીવા રાખવા છું.